हेलो फ्रेंड्स, केम छो? मजामां? जय द्वाराना, जय जिनेन्द्र। हवे आजे अत्यारे समर सीजन चालू थई गई छे, तो गृहिणीओने અથાણા, મસાલા, ઘઉં, ચોખા બધું જ વરસનું ભરવાનું હોય છે। તો અત્યારે કેરી અને ગુંદા એની કાચી કેરી અને ગુંદાની સીઝન, ખાખરી કેરીની સીઝન ચાલુ થઈ ગઈ છે। તો આપણને અત્યારની સિઝન પ્રમાણેના નાના નાના એવા અથાણા નહીં પણ ટેમ્પરરી તમે રૂટીનમાં ખાઈ મળી ગયા છે। તો આજે આપણે એવું ક્વિક અને ફાસ્ટ હું અથાણું આને આવી રીતે લીટા કાઢ્યા વગરનું તમે સીધું જ પાણીમાં એને પલાળી દેવાનું છે। મીઠાના પાણીમાં અથવા તો ખાટા પાણીમાં, ખાટા કેરીના પાણીમાં એવી રીતે કંઈ પલાળવાની જરૂર નથી। અને ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે એટલે આ ક્વિક અને ફાસ્ટ અભી હાલ જ હમણાં જ 10 થી 15 મિનિટમાં બની જશે। તો હું આને ચોખ્ખા પાણીમાં ધોઈને અને એક કપડામાં કોળા કરી દઈશ, સૂકવી દઈશ અને બરાબર કપડાથી લૂછી નાખીશ। પછી લૂછીને આ ઉપરના જે નાના નાના લીટા દેખાય છે આપણે એ કાઢી નાખશું અને અંદરના જે વ્હાઈટ કલરના જે બી નીકળે છે, ગુંદાની અંદરના જે ચીકણો પદાર્થ હોય અને એની અંદર બી હોય છે એ પણ આપણે કાઢી લઈશું। તો ચાલો ઝડપથી આપણે આને ધોઈ નાખીએ, સ્વચ્છ કરી નાખીએ। સો ફ્રેન્ડ્સ, ઉપરથી લીટા કાઢ્યા પછી આપણા ગુંદા કંઈક આ રીતે થઈ જશે। હવે એને અંદરથી બીયા કેવી રીતે કાઢવા બિગનર્સને શીખવાડું છું। આવી રીતે ઉપરથી લીટા કાઢીને પછી એને આવી રીતે રાખવાનું છે અને થપાક દઈને આવી રીતે ઉપરથી મારવાનું છે। હવે આને છરીની મદદથી અથવા તો હાથની મદદથી આવી રીતે કાઢી નાખવાનું છે। જુઓ, આ રીતે મેં આ રીતે થોડા કાઢેલા છે, આપ જોઈ શકો છો। હવે આની અંદર મસાલો કેવી રીતે ભરવો અને શું ભરવાનું છે એ આગળ તમને શીખવું છું। હવે ગુંદા આ રીતે ફોલા ગયા પછી એની ઉપર મેં આવી રીતે મેથીનો મસાલો નાખેલો છે। હવે મેથીનો મસાલો કઈ રીતે બનાવવો એ તમને હું જરૂરથી નેક્સ્ટ વિડીયોમાં શીખવીશ। અત્યારે આપણે ગુંદા કેવી રીતે ભરવા એ તમને શીખવું છું। આવી રીતે એક એક ગુંદું લઈને એની અંદર મેથીનો મસાલો આમ ભરતું જવાનું છે અને આમ સાઈડમાં એક ડીશમાં મૂકતું જવાનું છે। આપણે અત્યારે ગુંદાનું અથાણું બનાવી રહ્યા છીએ। આવી રીતે અંદર એક એક ગુંદું ભરતું જવું અને આવી રીતે આવી રીતે બીજી ડીશમાં મૂકતું જવું। આવી રીતે બધા જ ગુંદા 1 બાય 1 ભરી નાખવા। જુઓ દર્શક મિત્રો, ગુંદાને એક ગુંદાને આવી રીતે મેથી મસાલાથી ભરી દેવાના છે। એક ગુંદામાં ભરશો એટલે એની અંદરની ચીકાશ જે છે એ મેથી મસાલાને લીધે બહુ સ્ટીકી જેવું થાય છે, જે ગુંદામાં એ નહીં થશે। હવે તેલ મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે, ધુમાડા નીકળે એવું ગરમ તેલ કરવાનું છે। પછી તરત જ આની અંદર એડ કરી દેવાનું છે અને બરાબર ઉપરથી નીચે આખું વ્યવસ્થિત રીતે હલાવતા જવાનું છે। પછી એને કાચની બરણીમાં સ્ટોરેજ કરવાનું છે। આ તમે રોજિંદા આ તમે લોંગ ટાઈમ માટે સ્ટોરેજ નહીં કરી શકો। હા, 1 થી 2 મહિના માટે તમે અવશ્ય એને સ્ટોરેજ કરી શકો છો। આને ફ્રીજમાં મૂકી દેશો તો આવા નવા લીલા એકદમ ગુંદા રહેશે, કાળા નહીં પડી જશે। આની અંદર તમે વરિયાળી પણ નાખી શકો છો। જો તમને વરિયાળીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે વરિયાળી પણ નાખી શકો છો। કાચી કેરીનું જે સલાડ બનાવીએ છીએ, અથાણું બનાવીએ છીએ
એમાં પણ તમે વરિયાળી ટેસ્ટમાં તમે નાખી શકો છો. અત્યારે હું વરિયાળી લઈ નથી રહી, એને મેથી મસાલો જ આની અંદર જસ્ટ નાખેલો છે. તો આપણું તેલ ગરમ થઈ જશે હમણાં. થોડું ધુમાડા નીકળે એવું થવા દેવાનું છે. એકદમ કાચું તેલ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આની અંદર તમે કાચી કેરી પણ એડ કરી શકો છો, ખાખડી કેરી પણ એડ કરી શકો છો. કાચી મીન્સ કે અત્યારે ખાખડી અને આવી રીતે નાના નાના ગુંદા આવી રહ્યા છે. આ અથાણાના ગુંદા નથી. અથાણાના ગુંદા એક સરખા મોટી એક સરખી સાઇઝના લેવા, જેથી કરીને તમે 1 વર્ષ માટે સ્ટોરેજ કરી શકો. હવે અથાણા કઈ રીતે બનાવવા લોંગ ટાઈમ માટેના એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી શીખવીશ. તો ચાલો દર્શક મિત્રો, આપણું તેલ ધુમાડા નીકળે એવું ગરમ થઈ ગયું છે. હાથથી આવી રીતે જોઈ લેવું. જો ધુમાડા જોઈ શકો છો, આપ ગરમ થઈ ગયું છે વ્યવસ્થિત. આવી રીતે ધીમે ધીમે એની અંદર એડ કરતું જવું. તેલ હંમેશા ગરમ કરીને જ આવી રીતે નાખવું આની ઉપર. ઠંડુ તેલ, કાચું તેલ અને ઠંડુ તેલ ના નાખવું એની અંદર. ગરમ હોય ત્યારે જ નાખી દેવું. હવે નીચેથી ઉપર બરાબર એકદમ હલાવી નાખવાનું છે અથાણું. સો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણું આ ગુંદાનું અથાણું તૈયાર છે. આવી રીતે એક કાચની બરણીમાં ભરી દેવું અને સ્ટોરેજ કરવા માટે ફ્રીજમાં મૂકી દેવું. આને છલોછલ એકદમ તેલથી ભરવાની જરૂર નથી, ડૂબાડું એને તેલ નાખવાની જરૂર નથી, તો પણ બગડશે નહીં. અને આને તમે ફ્રીજમાં સ્ટોરેજ કરવું, જેથી કરીને જો છલોછલ તેલ રાખવું હોય તો તમારે બહાર રાખવું હોય તો તેલ નાખીને રાખવું, અને અહીંયા સુધી તેલ ભરીને રાખવું, અને જો અંદર મૂકવું હોય તો તેલ નાખવાની જરૂર નથી. સો ફ્રેન્ડ્સ, ડેલી રૂટિનમાં ખાઈ શકાય એવું આ આપણું ગુંદાનું અથાણું આજે બનીને તૈયાર છે. હજુ પણ આમાં તમારે કંઈ જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.